દેશનું ગૌરવ, દેશનું અભિમાન, તિરંગો હર ઘરની શાન છે. દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને દાહોદમાં જિલ્લા કક્ષાની યોજાઈ હતી તિરંગા યાત્રા. દાહોદ જિલ્લામાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં સ્વચ્છતા સપ્તાહ હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઈ છે. બસ સ્ટેશન દાહોદથી જિલ્લા કલેક્ટર અને જિલ્લા પંચાયતના પ્રમુખે તિરંગા યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. બસ સ્ટેશનથી શરૂ થયેલી આ તિરંગા યાત્રા દાહોદ શહેરના મુખ્ય માર્ગ પર ફરીને છાપ તળાવ ખાતે આવી સમાપન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગાન કરી તિરંગા યાત્રાનું સમાપન કર્યું હતું. શહીદોને સમર્પિત તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો સહભાગી બન્યા હતા. રાષ્ટ્રના વીર સપૂતોના અમર બલિદાનને વંદન કર્યા હતા. જેકેસી ગુજરાતી સાથે નાગેશ્વર સિંહ, દાહોદ. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે આજે દાહોદ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં શાળાના બાળકો, ગામના ગ્રામજનો અને નાગરિકો જો છે એમની મોટી સંખ્યામાં ભાગ લીધો છે. એની સાથે સાથે જ વહીવટી તંત્રના અધિકારીઓ, પોલીસના જવાનો, હોમગાર્ડના જવાનો, એનએસએસ, સ્કાઉટ ગાઈડ અને એનસીસીના વિદ્યાર્થીઓ પણ એમાં ભાગ લીધો છે. આપના જો સ્વતંત્રતા પર્વ છે એની ઉજવણી જો છે સારામાં સારી રીતે થાય અને રાષ્ટ્રભક્તિ જો છે એ વ્યક્ત કરવા માટે આ પ્રયત્ન કરવામાં આવેલા હતા. આગલા 3 દિવસમાં આપણા દાહોદ શહેરના દરેક ગામડામાં, આ દરેક નગરપાલિકા વિસ્તારના શહેરોમાં આપણ હર ઘર ઉપર તિરંગા ફરકાવવા માટે જઈ રહ્યા છે. સરકારી કચેરીઓ હોય, પ્રાઇવેટ મિલકતો હોય કે જાહેર જગ્યાઓ હોય, એના ઉપર તિરંગા ફરકાવીને આપણી રાષ્ટ્રભક્તિ પ્રકટ કરવા માટે જઈ રહ્યા છે. આ વખતે સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે જ અને હર ઘર તિરંગા યાત્રાના ભાગરૂપે જ હર ઘર તિરંગા અને હર ઘર સ્વચ્છતાના નારા પણ આપવામાં આવેલો છે. તો હું દાહોદ જિલ્લાની જનતાને વિનંતી કરું છું કે આપ સૌ મળીને આપના આજુબાજુનો જો પરિસર છે એમને સાફ સ્વચ્છ કરે અને આપણા સ્વતંત્રતા સંગ્રામમાં જેવી રીતે લોકો બ્રિટિશો સામે લડ્યા હતા એવી રીતે અત્યારે આપણ ગંદકી સામે લડીએ અને આપણા પરિસર જો છે એ સ્વચ્છ કરે અને આપણે જો દેશભક્તિ છે એ જાહેર કરે. થેન્ક યુ સર.